મિત્રો તમને કાયદેસર દેખાણું શ્રાવણ મહિનાનો વરસાદ કેવું હોય જુઓ. આ બાજુ વરસાદ ચાલુ હોય જુઓ, દેખાય તમને? આ બાજુ વરસાદ ચાલુ હોય, અહીં પણ કાંઈ નથી. હજી 2-4 છાંટા પડ્યા તમને દેખાશે આગળ ટ્રેક્ટરની બોનેટ ઉપર. તો ફાઇનલી આજ દેખાય ગઈ મગર જુઓ, મારા કલે જાઓ જુઓ. તો મિત્રો જો આપણા ખેતરીથી ઈશ્વરભાઈ પંપરીઓ લઈને જાય અને પાછળ કોણ બેઠા આવી ગયો? નવગણભાઈ આપણા ગામ. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારા ભાઈ રાહુલ આરવી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો તમને શું કંઈક દેખાય છે? હા, આપણી મેસોડી લઈને જવાનું હવે વાડી તરફ, વાડીથી પછી જવાનું હવે ડુંગર તરફ. અને વાગી ગયા છે અત્યારે 11:30 અને વ્લોગ આપણે અત્યારે હવે ચાલુ કર્યો છે. અને હવે આપણે જવાનું છે વિખેડા લાવવા માટે મેસોડી ट्रैक्टर લઈને. तो चलो गाइस अभी हम निकलते हैं अपनी वाड़ी की तरफ, फिर हम जाएंगे डूंगर की ओर. चलो मैसूड़ी में कहना है चालू ना बागा जी की बोलाવાનું પણ આપણે ચાલુ કરવાનો હે. અરે તો જામ જો આ વારિયામાં સૌથી બેસ્ટ ટ્રેક્ટર મેસોડી, ચલાવવામાં પણ કમ્ફર્ટેબલ સૌથી, અને ગચવામાં પણ સૌથી બેસ્ટ એમ. અને બહુ બધું ખપે નહીં, જરીક હોય એટલે ગચી જાય. એટલે પછી આપણે બીજો ટ્રેક્ટર બોલાવવો પડે. બધી જગ્યાએ બેસ્ટમાં બેસ્ટ છે. અને આમ જો આગળ પણ મેસોડી છે, આપણી પણ મેસોડી. તો રોજની જેમ આપણે નીકળી ગયા એની ઘરથી વાડી તરફ, વાડીથી ડુંગર તરફ જવાનું હોય. અને થોડી વાર પહેલાં 2-4 છાંટા પડ્યા હતા, એ 8-10 પડ્યા હોત તો આપણું કામ થઈ જાય. તો આપણે વિખેડા ના આખવા પડે, આમ આંકવા પડશે. તો મિત્રો સોમવારના નંદી મહારાજ અહીંયા રખડે છે રહ્યા. જો શ્રાવણનો બીજો સોમવાર છે, નંદી મહારાજ આપણી શેરીમાં આવી ગયા. આપણે જઈ આવે વાડી તરફ. ચલો, અને આને કરપો કહેવાય, કરપો. ધીસ છે કરપા. આપણું કરપો તો વાડી પડ્યો હે. જો મિત્રો નજારો આવાજ ખોલો આવાજ થોડોક અત્યારે 2-4 છાંટા પડ્યા હતા. જો રોડમાં તમને કાયદેસર દેખાતા હશે. જોયું? આગળ મિત્રો લાલ ઘોડો જાય રહ્યો. પછી મિત્રો આપણે સ્ટોપ લીધો આપણી વાડીમાં. સમજો અહીંયાથી બળદને પાઈને નીરીને આપણે નીકળી જતું વરી પા વિખેડા હાંકવા માટે. વરે તો યા ને જે રસ્તામાં આવતો એના માટે કા. તો ચલો ગાઈસ, ચલો. મિત્રો થોડાક છાંટા અહીંયા રજતા, ઠંડી હવા આવે, ઠંડી. હા મોજા. જો હવામાન એકદમ સારું થઈ ગયું. વિકેડા લગભગ હાલી જશે, નહીં આવે તો આવશે તો આપણે ઘર ભેગા જશું. મિત્રો તો હવે આપણા ડુંગરના રસ્તા ઉપર જો તમે જોયું હશે અહીંયા એક તળાવ આવે છે. અને અહીં આગળ મિત્રો એક મગરમચ્છ રહે છે. અરે ખેતી દેખાય તે જોવાનું રહ્યું. સમજો આજ થોડોક તળાવ હાલીએ, પણ ક્યાં દેખાતી નહીં. દેખાય તો ઝૂમ કરું ભાઈ. આમાં મિત્રો મગરમચ્છ રહે છે. એમ પણ દેખાતી નથી આજ. ક્યારેક દેખાશે તો એ પણ તમને હું બતાડીશ, અત્યારે નહીં. અહીં કણે મિત્રો મગરનો વસાવટ છે આપણા ગામમાં. હજી આગળ ડેમ છે ત્યાં પણ છે, પણ ત્યાં આવી કદી આપણે જઈએ તો તમને બતાડશો ચોક્કસ. અમારા ગામના ડુંગર ઉપર આવેલ છે મિત્રો, અમારા ગામના ડુંગર ઉપર. તો કાયદેસર ક્યારેક તમને હું વિડીયોમાં દેખાડીશ. નથી મિત્રો, અત્યારે નથી. મિત્રો તમને કાયદેસર દેખાણું શ્રાવણ મહિનાનો વરસાદ કેવું હોય જુઓ. આ બાજુ વરસાદ ચાલુ હોય જુઓ, દેખાય તમને? આ બાજુ વરસાદ ચાલુ હોય, અહીં પણ કાંઈ નથી હજી.
બે ચાર સાંટા પડ્યા તમને દેખાશે આગળ ટ્રેક્ટરની બોનેટ ઉપર. ત્યાંથી આમ ક્યાં જાય એ જોવાનું હોય. અને કહેવાય રામણના હિરુડા. તો મિત્રો ફાઇનલી આપણા સુધી પહોંચવાની તૈયારી આવી ગઈ છે. આપણા ઘણે ચોટ આવી રહી છે. જોઈએ હવે બધું સીન કેવું થાય છે. જો મિત્રો ફાઇનલી આપણા સુધી પહોંચી આવ્યો. તમને લાઈવ દ્રશ્યો મિત્રો તમને દેખાડ્યા જો. ધીસ વે ધીસ ઇઝ અ ચોટિંગ ઓન વરસાદ. હવે જોઈએ મિત્રો કેવું આવે. વિખેડા હાલવા દે કે નથી હાલવા દે તો એ જોવાનું રહ્યું. આપણે લાંબુ દમ નથી મેં મિત્રો. નીકળી ગઈ ચોટ ભરે ને આપણે રહી ગયા અહીંયા ને અહીંયા. જુઓ મિત્રો જુઓ, માહોલ વરસાદી થઈ ગયો છે, પણ વરસાદ અહીંયાથી આમ નીકળી ગયો. આમ અહીંયાથી આમ નીકળી ગયો. देख रहे हो गाइस देख रहे हो. જોઈએ કેટલી વાર ચાલુ રહે. આ બાજુ ખોલો દેખાય વાદરું બધું. આ બાજુ થોડું થોડું છે. ચોટ આમ લગભગ વાની આમ નીકળી જશે એવું લાગે. કાંઈ વાંધો ના મિત્રો, ઘણું આવે તો હું તમને જણાવીશ. ત્યાં સુધી લાઈક કરી નાખો મિત્રો. લાઈકમાં તમારો સમય જે ખાલી અંગૂઠા બતાવે દબાવી નાખ્યું વાર. आज भागी गयो वरसाद भाग गयो. ओ मित्रों यारो इसको बोलते हैं वादरा. वादळड़ी वरसी रे अहिया कहीं गणे न कर्यो. तो મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ડુંગરમાં ઉતરવા માટે. પાછળ માણસો આવી ગયા અને આપણે આગળ જવું પડે. બાકી ટાયર જરી કામ થાય તો ઓર લઈ લે સોદરા કાઢી નાખે એવું બધું છે. જો મગ પ્લસ એંડા તમને દેખાતો ખાલી ખડ હશે. જુઓ મિત્રો જુઓ પાછળ માણસો ને. આપણે હા મને જે સોતરા નીકળી જાય એટલે આપણે આગળ જવું પડે. તો મિત્રો એરંડા આપણે મગમાં ખેડા હાલે રહ્યા. આમ જુઓ અડધા હાલી ગયા છે, અડધા છે બાકી. જોયું હાલે તો જા. તો મિત્રો ફાઇનલી આપણે કમ્પ્લીટ વિકેટ આગળ લીધા. જુઓ તમે કરબુ કાઢવાનો વાર આવી ગયા ભાઈ ના. જુઓ તમે જુઓ મિત્રો આ આપણા વિખેડિયા. चापड़ी बांधना काम चालू है. इसको चापड़ी बोलते हैं. चापड़ी પછી મિત્રો મેં તમને પહેલાં જ કીધું કે આ તળાવમાં મગર છે. જુઓ મગર દેખાય છે. હમણાં ડૂબી જશે, તમે જોયા રાખજો. આખી બહાર હતી પણ આપણે વિડીયો ઉતારવા માંડ્યા તો અંદર આવી ગઈ. પણ હું તમને બીજી ક્યારેક પણ આખી દેખાડી દઉં. એનો મોટો છે મિત્રો. હમણાં ડૂબી જશે થોડી વારમાં. જોજો તમે. જોયું ગઈ ભેંસ પાણી મેં. પછી મિત્રો આ છે ડુંગરના રસ્તા. જુઓ જુઓ તમે જુઓ રસ્તો જુઓ. હા છે બાબા ડુંગરમાં આવા બધા રસ્તા. જો ટાપમાં હાલો આગે તો ટ્રેક્ટરનો ટોપ થઈ જાય બધું. આમ એવું બધું હે. પહેલા ઘેરમાં છે મેં થોડી તો વાહે અવાજ આવે રહ્યો ખચ 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 ખચ. તો મિત્રો જો આપણા ખેતરેથી ઈશ્વરભાઈ મફરી લઈને જાય અને પાછળ કોણ બેઠા આવી ગયો? નવગણભાઈ. આપણા ગામની મોટી બધી હસ્તી છે નવગણભાઈ. જો ટ્રેક્ટર ઉપર રાખી દીધો ભાઈ. લગભગ આ વિકેટ લઈ લે. કેમ છો મિત્રો? મજામાં? ચાલુ ચાલુ. પછી મિત્રો હું સીધા જ આપણે પહોંચી ગયા ઘરે. નાઈને થઈ ગયા ફ્રેશ ને બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને કરી લીધી બાઈક. કારણ કે આજ છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. પહેલાં તો આપણે જઈશું મહાદેવ થોડા નાના મંદિરે. તો ચલો. અને અહીંયા રેડડા પાડડા ધોડે હેર્યા પિયુષભાઈ અને રાજેશ બે પાડીને વાસળીને દોડાવે જો હે ને. સોતરા કાઢને છે ને. એનું પ્રવચન છે. બરોબર. ધોડ 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 ધોડ.
તો મિત્રો રાજેશભાઈ આવે છે ઘણા સમય પછી એને કામ આપણે પૂછીએ તો રાજેશભાઈ કેમ આ પાડીને વાસડાને ધોડાવો રહ્યા તમે ખાલી એનું કારણ શું એમ હે એનું કારણ શું મમ્મીને બોલે પછી નિશાળે તું નથી ગયો આજ ક્યારે 5 વાગે રજા પડી તો આ કેમ આ રખડાવે રે આ બધું કેની છે પાડી કેની પાડી તમારી આમ જો રાજેશ 30 ટ્રેન હાર્દિક પંડ્યા પછી રાજેશભાઈ જો છે ને બાકી કેમ માલધારી પછી મિત્રો સીધા જ આપણે આવી ગયા ભગવાન ભોળાનાથના મંદિરે ચોમકી ધામ શિવ મંદિર ચોબારી આજ છે શ્રાવણ માસનો બીજો સોમવાર તો આપણે સાંજના આવી ગયા છીએ ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ તો ચલો આપણે અંદર દર્શન કરી લઈએ અને મિત્રો તમે કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અથવા ઓમ નમઃ શિવાય લખી નાખજો અને અંદર ઘણા બધા ભાવિક ભક્તો પણ છે જે દર્શન કરી રહ્યા છે તો ચલો આપણે પણ દર્શન કરી લઈએ તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ મંદિરની બહારની સાઈડ તો મિત્રો તમે કમેન્ટમાં હર હર મહાદેવનો ઓમ નમઃ શિવાય લખી નાખજો તો ચલો આપણે જઈએ હવે સીધા ઘર તરફ પછી મિત્રો આપણે પહોંચીએ ભાઈ ઘરે અને આજ માટે બસ આટલું જ આપણું બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું આજે સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાનો ડેલી વ્લોગ તમે જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી